આ ઉપરાંત બનાસકાંઠાના સુઈ ગામ, ભાભર, વાવ અને થરાદમાં પૂરજોશની અંદર રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે। ટ્રેક્ટર અને બોટમાં બેસીને લોકોની વચ્ચે જિલ્લા કલેક્ટર પહોંચ્યા હતા। સુઈ ગામના 12 ગામનો સંપર્ક કરી તંત્રે જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરી છે। અહીં CHCમાં મહિલાઓ અને બાળકો સાથે કલેક્ટરે મુલાકાત કરી। નડાબેટ 0 પોઈન્ટ માર્ગ પર તૂટેલા નાળાનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। અસરગ્રસ્ત ગામોમાં ફૂડ પેકેટ્સ અને પાણીનું વિતરણ કરવામાં આવ્યું। તો વરસાદ બાદ સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં તંત્રએ પહોંચીને નિરીક્ષણ હાથ ધર્યું હતું। સાથે જ લોકો સાથે મુલાકાત કરી રાહત બચાવ કામગીરી પણ શરૂ કરી દેવાઈ હતી। મોડી રાત્રે કલેક્ટર સહિત તંત્ર પહોંચ્યું હતું અને જરૂરી વ્યવસ્થા ઊભી કરાઈ હતી। આજે વધુ 1 લાખ જેટલા ફૂડ પેકેટ્સ અને 1 લાખ પાણીની બોટલોનું વિતરણ કરવામાં આવનાર છે। જરૂરિયાત મુજબના જે ગામો છે તેમાં આજે અંદાજિત 1.5 લાખ જેટલા ફૂડ પેકેટ અને પાણીની બોટલનું વિતરણ પણ કરવામાં આવ્યું છે। આવતીકાલે પણ જિલ્લા કક્ષાએથી જરૂરી ફૂડ પેકેટ, રાશન કીટ એ અહીંયા આગળ પહોંચતી કરવામાં આવશે। ચોક્કસથી મુશ્કેલીનો સમય છે, પણ આપણે સૌ સાથે મળી અને આમાં જરૂરથી વહેલામાં વહેલી તકે બહાર નીકળી જઈશું। બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદી આફત વચ્ચે રાજકારણ ગરમાઈ ગયું। કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે સ્થાનિક ભાજપના નેતાઓ પર ગંભીર આરોપ લગાવ્યા। જિલ્લા ભાજપ પ્રમુખે સત્તાપક્ષ સામે સવાલ ઉઠાવતા કહ્યું કે વાવ, સુઈગામ અને થરાદના ખેડૂતો ભગવાન ભરોસે છે। લોકોને બચાવવા માટે પૂરતી વ્યવસ્થા નથી કરાઈ। એટલું જ નહીં, પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી। વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર અને સ્થાનિક ભાજપના નેતાઓ પર નામ લીધા વિના આકરા પ્રહાર કરતા કહ્યું કે જ્યારે પ્રજાને મદદની જરૂર છે ત્યારે સત્તાપક્ષના નેતાઓ હાલ હાજર પણ નથી। હવે 3 દિવસ પછી પૂર પાણી નીકળી ગયા પછી તો ફોટો પડાવવા માટે આવશો તો એ તો લોકો પણ યાદ રાખશે। અત્યારે લોકોને તકલીફ છે, પાણીમાં છે, કઈ રીતે ફોન આવે, ફોન ઉપાડવા નહીં, મદદ ના કરવી, તો અત્યારે અમે વિરોધ પક્ષમાંથી એમાંથી બનતું અમે કરીએ તો સત્તા પક્ષના લોકોએ પણ એમનાથી બનતું કરવું જોઈએ। એમના તો સરકાર છે, હમણાં ક્યાં આખી મિલિટરી ફોજ અહીંયા ઉતારી શકે એટલી સત્તાઓ છે ચાલુ સરકારને, તો શા માટે એનો ઉપયોગ ના કર્યો? આજે જે ગામડાની અંદર પશુપાલન ઉપર જે નિર્ભર જિલ્લો, આજે પશુ એમના ઘાસચારા વંચિત છે। લોકો પોતાના પ્રાથમિક જરૂરિયાત જિંદગીની એનાથી વંચિત છે। પીવાનું પાણી નથી।